આગળના પ્રવચનનો વિષય છે અહિંસાની આવતીકાલ. સજ્જનો અને સન્નારીઓ, આપણે 5 કલાક મોડા પડ્યા છે, એટલે હું 5 કલાક ટૂંકાવીશ નહીં. રમણભાઈએ વાક્ય પૂરું કરી આપ્યું છે. આ અહિંસાનો એક પ્રકાર છે. મિત્રો, રાગ અને દ્વેષથી મુક્ત થવા માટે વર્ષોથી ફાંફા માર્યા પછી પણ નિષ્ફળ ગયેલો એક માણસ તમારી સમક્ષ બોલી રહ્યો છે. ફાંફા બહુ માર્યા, અને જેની બેને વાત કરી સમભાવ, એ તો ટેક્સીવાળો થોડા વધારે પૈસા માગે છે ત્યારે જ નષ્ટ થઈ જાય છે. અને જગતમાં ઘણા પ્રકારની હિંસાઓ ચાલે છે, એમાં એક પ્રચ્છન્ન હિંસા પ્રકાર તેઓ ઉપદેશ છે. એ હિંસાથી હું સતત મુક્ત રહેવા મથ્યો છું. આજે તમારી સમક્ષ હું કેવી મનોવૃત્તિથી બોલું છું તે સ્પષ્ટ કરું તો તમે મને વધારે સહી શકો, સારી રીતે હું સહ્ય બનું. હું તમારી સમક્ષ એવી વૃત્તિથી બોલી રહ્યો છું અત્યારે, અને પર્યુષણમાં આ વૃત્તિ વધારે અનુકૂળ છે એવો મારો દાવો છે કે હું મારી નિષ્ફળતાઓ અથવા મારા ફ્રસ્ટ્રેશન્સ, મારી એગની, મારા ગોટાળાઓ, કન્ફ્યુઝન્સ, એને ધ્યાનમાં રાખીને તમારી સાથે જો વિચારોની આપલે કરું અથવા તો વિચારો વહેંચું તો તમારામાંનો એક બનીને વાત કરવાની મજા આવે. તે તમે કહી શકો કે અમને પણ આ જ નિષ્ફળતા મળી છે. તો બે પક્ષો જ્યારે પોતાની નિષ્ફળતાઓની આપલે કરે ત્યારે સફળતાના ચાન્સીસ બહુ વધી જાય છે. પણ બે જણા જો સફળતાની આપલે કરવા બેઠા તો નિષ્ફળતાના ચાન્સીસ બહુ વધી જાય છે. અને અક્ષર સાધુઓ વચ્ચે સત્સંગ થાય ત્યારે સફળતાની આપલે થાય છે. માટે એ લોકો નિષ્ફળ જતા જ રહ્યા છે, અને આપણે સફળ થયા વગર છૂટકો નથી. એમને તો મોક્ષ સાધુતાને કારણે પણ મળે, આપણે તો સંસારને પાર કરવાનો છે. મિત્રો, આટલી ભૂમિકા પછી હું અહિંસાની આવતીકાલ એ વિષય પર મારા મનનો થોડો ગોટાળો પ્રગટ કરવા માગું છું, ખીલવા માગું છું, ખુલવા માગું છું. અને કોઈ પાર્સલ રવાના કરવા નથી માગતો કે આ તમારે, આપણા બધાનું પાર્સલ છે. એક ફરમાઈશથી મારા પ્રવચનની શરૂઆત કરું. અમદાવાદ જાઓ ત્યારે એક કામ કરવા જેવું છે, મેં કર્યું છે, મજા આવે એવું છે. અમદાવાદમાં જેટલા ઊંટ જોવા મળે છે એટલા અરબસ્તાનમાં ફર્યા પછી કુલ ઊંટ પણ જોવા નથી મળ્યા. એટલા ઊંટ છે ઉત્તર ગુજરાતમાં, અને તેમાં અમદાવાદમાં જ બહુ છે. એક સંવેદનશીલ આદમી તરીકે હું ઊંટને નિરખીને જોઉં છું. એની ડોક ઊંચી, એવી ઊંચી અને એટલી સરસ હાલે કે એક જાતનો લય પ્રગટ થતો જણાય છે. સ્વમાનપૂર્વક ટટ્ટાર ચાલનારો આદમી કેવી રીતે ચાલે એનો નમૂનો જોવો હોય તો ઊંટ. ગમે તેટલું દુઃખી હોય તો એની ગરિમા ઘટતી નથી. અવદશા કરી છે લોકો એની. ખાવાનું ઓછું આપે છે, ઊંટ ગાડીમાં માલ વધારે ભરે છે, અને ચાબુક બહુ ફટકારે છે, કારણ કે પાછળ કોઈ હોર્ન મારતું હોય છે. કોઈ બધી રીતે દુઃખી એવો માણસ પોતાનું દુઃખ છુપાવવામાં સફળ થાય, અને જે ગરિમાનો અનુભવ એના ચહેરા પર પ્રગટ થાય, અને જે મુઠ્ઠી ઉંચેરો એ દેખાય, એ આદમી, એ ઊંટને જોઉં ત્યારે મને એવો આદમી યાદ આવી જાય છે કે આની પર શું વીતે છે અને એ શું ગરિમાપૂર્વક ચાલે છે. આ ઊંટ સાથેનો આપણો જે દુર્વ્યવહાર છે, જે ક્રૂરતા છે, એમાં માનવ જાતનું આભિજાત્ય ખૂટી પડતું હોય તેવો અનુભવ મને થાય છે. આજના મારા વિષયને હું માનવ જાતના આભિજાત્ય સાથે જોડવા માંગુ છું, કારણ કે થોડાક વિચારને અંતે મને એવું સમજાવ્યું છે, આઈ મે બી રોંગ, કે માણસની ખાનદાની પ્રગટ ક્યારે સરસમાં સરસ રીતે થાય. આપણે ખાનદાની શબ્દ બહુ વાર બોલીએ છીએ, એના માટે સંસ્કૃતમાં આભિજાત્ય શબ્દ છે.
તો આપણી ખાનદાની સુંદરતમ રીતે ક્યારે પ્રગટ થાય એવો પ્રશ્ન મને ઉઠે તો મારો જવાબ એવો છે કે જ્યારે માણસ કરુણા બતાવે ત્યારે એનું આભિજાત્ય પ્રગટ થાય, ખાનદાની પ્રગટ થાય. માણસ જ્યારે ક્રૂરતા બતાવે ત્યારે એની અસભ્યતા પ્રગટ થાય છે. તો ક્રૂરતા એ અસભ્યતા છે, ડિસગ્રેસ છે, બેડ મેનર્સ છે. એવું દ્રષ્ટિકોણ જો અપનાવીએ તો મને લાગે છે કે અહિંસાને સમજવામાં આપણને વધારે અનુકૂળતા રહે તેમ છે. અહિંસાની આવતીકાલ એક એવા વિધાન પર ઊભી છે કે ક્રુઅલ્ટી ઇઝ ગેટિંગ આઉટ ઓફ ફેશન. ધીમે ધીમે સભ્યતાનો વિકાસ થયો છે. આ ઊંટનો માલિક અસભ્ય છે એવું માનીને છૂટી જવા જેવું નથી. એ માલિક ક્રૂર છે અને આપણે એને ક્રૂર ગણીએ એટલે અક્રૂર બની ગયા એવું માનીને છૂટી જવા જેવું નથી. અક્રૂર હોવું એટલે જ અહિંસક હોવું એમ જો માનતા હોઈએ, આપણે માનીએ છીએ, આપણે ટુ બી નોન ક્રુઅલ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ બી નોન વાયોલન્ટ એવું જો માનતા હોઈએ તો મોટર ગાડીનો માલિક જે ક્રૂરતા બતાવી શકે છે તેમાં આપણો ફાળો એટલા માટે છે કે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા બતાવી એ જ વસ્તુ જે સમાજમાં નોર્મલ ગણાતી હોય એ સમાજને સભ્ય સમાજ કહેવાની મારી હિંમત નથી. આ મારી ધરી છે કે ઊંટ ગાડીનો માલિક માત્ર જવાબદાર નથી, એને જોઈ જનારા અને એવા સમાજને તેઓને તેઓ રવા દઈને માત્ર ક્રૂરતાની ટીકા કરનારા અને થોડા દુઃખી થનારા વાજબી રીતે અને દુઃખી થઈને પછી અટકી જનારા એવા લોકોનો પણ એમાં ફાળો છે. નહીં તો એ ઊંટ ગાડી ચાલી શકે નહીં. ઊંટ એ કોઈ યંત્ર નથી. ઊંટ એક જીવતું, જાગતું, ધબકતું હૃદય ધરાવતું, શ્વસતું, ચેતનાનું, પરમ ચેતનાનું આંગળિયાત એવું એક જીવંત પ્રાણી મિત્ર છે. બધા શબ્દો મેં કાળજીપૂર્વક પસંદ કર્યા છે. એ મારું પ્રાણી મિત્ર છે. કોઈ છોકરીને બોયફ્રેન્ડ હોઈ શકે, કોઈ છોકરાની ગર્લફ્રેન્ડ હોઈ શકે, તો સમગ્ર માનવજાતને કોઈ એનિમલ ફ્રેન્ડ ન હોઈ શકે? વિચારવા જેવું છે. તો ઊંટ આપણું પ્રાણી મિત્ર છે, પરમ મિત્ર છે. કારણ કે એને બહુ ઉપકારો કર્યા છે માનવજાત પર, રણના રહેવાસીઓ પર બહુ મોટા ઉપકારો કર્યા છે. ખતમ થઈ ગયા હોત આપણે ઊંટ નહીં હોત તો. એ ઊંટ કોઈ યંત્ર છે કે તમે તમારી કાર સાથે, આપણે આપણી કાર સાથે ક્રૂઅલ બની શકીએ છીએ? એ મોટર ગાડી સાથે ક્રૂર બનવાનું, કઠોર બનવાનું શક્ય નથી, કારણ કે મોટર ગાડી જીવંત નથી. મોટર ગાડી સાથે ક્રુઅલ્ટી અને પેશન, કોમ્પેશન એવો કોઈ વ્યવહારનો સવાલ રહેતો નથી. અને છતાં મેં તો જોયું ભાઈ કે લોકો મોટર ગાડી પ્રત્યે ભારે કરુણાવાન છે. એની બેટરી પર વધારે પ્રેશર ના આવે, એનું એન્જિન પર વધારે પ્રેશર ના આવે, એન્જિન ન બગડે એટલા માટે એન્જિન ઓઇલ બદલવું જોઈએ એવી ટીવી પર જાહેરાત આવે છે. એન્જિનની લાઈફ, ઊંટની લાઈફ નહીં. કેટલી કરુણા! શીળામાં મૂકજો, ગરાજ સારું બનાવજો એટલે દરિયાને લીધે એનું પતરું ખવાઈ ન જાય. એન્જિનની માવજત, ટ્યુનિંગ, કાર્બેટર સાફ કરવાનું, બ્રેક ઓઇલ, એન્જિન ઓઇલ અને દર વખતે 6 મહિને સર્વિસિંગ, આ કાર પ્રત્યેની આપણી કરુણાની સાબિતીઓ છે. જે સમાજ એક નિર્જીવ કાર પ્રત્યે આટલી માવજત અને કરુણા બતાવે છે એ સમાજ એક જીવંત, સ્વસ્તું, ધબકતું પ્રાણી મિત્ર એવા ઊંટ પ્રત્યે આટલી ક્રૂરતા કઈ રીતે બતાવી શકે મારી સમજમાં નથી આવતું. મિત્રો, એક નાજુક વાત કરવા માંગુ છું. માણસના અભિજાત્યને સમજવું હોય તો એક જ માપદંડ બસ છે, હાઉ ડઝ હી બિહેવ વિથ એનિમલ્સ એન્ડ ફેલો હ્યુમન બીંગ્સ. બધા ધર્મોનો સાર કાઢવો હોય તો એક જ વાક્યમાં આપી શકાય, કન્સર્ન ફોર ધી અધર બીઈંગ, હ્યુમન બીઈંગ એઝ વેલ એઝ એનિમલ બીઈંગ. આ અભિજાત્યને, આ સભ્યતાના માપદંડને લઈને આગળ ચાલીએ તો એક
વિચિત્ર નાજુક વાત કહેવાની છૂટ લઉં છું. આ સુગ્ન શ્રોતાઓ છે, જરાક નાજુકાઈથી લેજો આ મુદ્દાને. મહાકવિ ભવભૂતિના ઉત્તર રામચરિતમાં એક ચોંકાવનારી વાત આવે છે. વાલ્મીકીના આશ્રમમાં વસિષ્ઠનું આગમન થાય છે અને વાલ્મીકીના બે તપોવનવાસી શિષ્યો વચ્ચે ડાયલોગ ચાલે છે. એક શિષ્ય બીજા શિષ્યને કહે છે કે ગઈકાલે વસિષ્ઠ મુનિ જ્યારે આપણા બ્રહ્મર્ષિ વસિષ્ઠ જ્યારે આપણા મહેમાન બન્યા ત્યારે મધુપર્કમાં, દહીં, દૂધ, ઘી, મધ, એ મધુપર્કમાં આપણે તાજા વાછરડાનું માંસ પણ ઉમેરેલું. પરંતુ આજે એવું કરવાની જરૂર નથી. આજે તો જનક આવવાના છે. આજે આપણા મધુપર્કમાં આપણે ગાયના વાછરડાનું માંસ નથી ઉમેરવાનું, કારણ કે જનકે માંસાહારનો ત્યાગ કર્યો છે. કદાચ વૈદિક પરંપરામાં પહેલો કોઈ રાજા એવો છે, કારણ કે મહાવીર સ્વામીના બુદ્ધ પહેલા જનક થઈ ગયા છે માનીએ આપણે, તો એમાં મતભેદ હોય તો મારી વાત ખોટી, અને મતભેદ ક્યાં નથી. મિત્રો, જનક રાજાએ માંસાહાર ત્યાગ્યો હોવાથી એમના મધુપર્કમાં માંસ ઉમેરવાનું નથી, એવો ડાયલોગ તમે વાંચી શકો છો. હવે અહીંયા એક બહુ મોટો પ્રશ્ન ઉઠે કે આ બ્રહ્મર્ષિ વસિષ્ઠને બ્રહ્મર્ષિ કેવી રીતે કહેવાય જો આ હિંસા કરતા હોય ને માંસાહાર કરતા હોય તો? આને માટે વિદ્વાનોમાં એક શબ્દ વપરાય છે, કાલ વ્યુત્ક્રમ, એનેક્રોનિઝમ. કાળનો સંદર્ભ જો જોવામાં ન આવે તો વસિષ્ઠને અન્યાય થવાનો પૂરો સંભવ છે. અને કાળનો સંદર્ભ જોવામાં આવે, સામાજિક સંદર્ભ જોવામાં આવે કે જે જમાનામાં માંસાહાર અત્યંત સહજ આહાર હતો, એ સમાજથી ધીમે ધીમે આપણે સભ્યતા તરફ કેવી રીતે આગળ વધ્યા, કે જેમાં ભગવાન મહાવીરનો ફાળો સૌથી વધારે છે. હું માનું છું અંગત રીતે બુદ્ધ કરતા પણ વધારે, કારણ કે બુદ્ધ સ્વયં માંસાહારી હતા. આ લોકોના દાખલા આપીને એમને કોઈ અન્યાય કરવાનો મારો ઈરાદો છે જ નહીં. અન્યાય કરનારા આપણે કોણ? પણ તે યુગને સમજવાની દ્રષ્ટિએ કહેવા માંગુ છું કે ત્યારથી જે યાત્રા ચાલી અને માંસાહાર તરફથી નિરામિષાહાર તરફની ગોકળ ગાયની ગતિએ જે યાત્રા ચાલી, એ યાત્રાને પરિણામે આજે દુનિયામાં, ઇતિહાસમાં, માનવ ઇતિહાસમાં પહેલીવાર શાકાહાર માટે સૌથી વધારે અનુકૂળ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે મુસલમાનો પણ વેજીટેરિયન મેં જોયા છે. પાકિસ્તાનના મળ્યો છું હિરોશીમામાં, સંપૂર્ણપણે શાકાહારી એવા મુસલમાનોને હું મળ્યો છું. એનો અર્થ એમ થયો કે વસિષ્ઠના કાળ કરતા આપણે ઠીક ઠીક આગળ વધ્યા છે સભ્યતાની દિશામાં. હું સભ્યતાનો અર્થ પેલો કરું છું જે આગળ ભૂમિકા બાંધી ગયો તે. મિત્રો, આ અહિંસાની આવતીકાલને સમજવા માટેની ચાવી આ ટ્રેન્ડમાં, આ પ્રવાહમાં, આ દિશામાં પડેલી જણાય છે મને. માત્ર જીવદયામાં જ પુરાઈ મરે એવી અહિંસા હવે નવી સમજણ માગે છે. જીવદયાનો પાયો છે, પણ એ પાયા આગળ જ કોઈ ઇમારત અટકી પડે એવું તમે જોયું નહીં હોય. એને પાયો જ કહેશો, ઇમારત નહીં કહો. પાયાને અકબંધ રાખીને જે વાત કરવાની છે તે વાતને હું થોડી ખોલવા માંગુ છું. આજની અહિંસા આવતીકાલની અહિંસાની છડીદાર છે. A civilized society is one wherein violence will be considered to be a disgraceful behavior. અને જ્યારે જુવાનીઓને કહ્યું હોય ને ત્યારે અહિંસા પરમો ધર્મ એમ કહ્યા કરવા કરતા એમ કેવું વધારે સારું છે કે ધીસ ઇઝ આઉટ ઓફ ફેશન, તો એ લોકોને ગળે ઉતરે. અને તમે લોકો એવી જ ભાષાની શોધમાં છો કે અમારી પેઢી કે અમારા છોકરા હમ જેવું બોલો. દરેક જગ્યાએ મને આ ખબર પડે છે. લેટ ધેમ નો that vegetarianism is in and non-vegetarianism is out and out of fashion for that matter. આગળ ચાલીએ. આજના સમાજને હિંસક બનાવનારો એક મૌલિક રોગ લાગુ પડ્યો છે.
એ રોગનું નામ છે સફળતા. આજનો સુખી માણસ તેને કહેવામાં આવે છે આજે કે જેનો પડોશી દુઃખી હોય. હરીફાઈ, આ હરીફાઈમાંથી જન્મે છે એક એવી ઝંખના, જે ઝંખનામાં અહિંસામાં શ્રદ્ધા રાખનારી મુખ્ય કોમ પણ અપવાદરૂપ નથી બની શકતી. બની હોત તો દુનિયાને એક જબરદસ્ત સંદેશો હિન્દુસ્તાનના જૈનો તરફથી મળ્યો હોત, અને એ સંદેશો દુનિયાને મળે એનું ઉત્તરદાયિત્વ અહીંયા બેઠેલા લોકો પર છે. હું પણ આવી ગયો. એ ઉત્તરદાયિત્વ કયું? અત્યારે જાગતિક કક્ષાએ, જગતની કક્ષાએ, દુનિયાની કક્ષાએ હિંસાની સૌથી મોટી ખીટી કઈ? મને ખીટી જડી છે મની એટ એની કોસ્ટ. કોઈ પણ ભોગે પૈસો. તમે અત્યારના સમાજને થોડોક જરા દૂરથી જુઓ અથવા આપણે જોઈએ તો તમને જણાશે કે પૈસા મળતા હોય તો પછી બીજું બધું બહુ જ વિચારવું નહીં તો પૈસા મળે જ નહીં. કોઈ બિલ્ડર અહિંસા પરમો ધર્મનો જાપ જપતો હોય તો એ જે મોટી ઇમારત બનાવવા માંગે છે, સ્કાયસ્ક્રેપર ચણવા માંગે છે, ત્યાં ઝૂંપડું જો નડે તો એ ઝૂંપડાવાસી પાસે જઈને કઈ ભાષામાં વાત કરશે? એ કહેશે કે ભાઈ તને 10,000 રૂપિયા આપે પણ તું ખસી જા. પેલો કહેશે 10,000 હોય કે ભાઈ તું 20,000 લેજે પણ તું ખસી જા. પેલો કે ના ના મારે નથી ખસવું, તમે ગમે તેટલા પૈસા આપો, આ મારું ઝૂંપડું છે. પછી કઈ ભાષા વપરાશે તે ખબર છે? અહીંયા તો કોઈ છે નહીં એવું એટલું બોલું છું. અહીંયા કોઈ હોય એવું? પણ હોઈ શકે તો તે લોકો મને માફ કરે, પણ હું એમના હૃદયની ભાષા બોલી રહ્યો છું. ત્રીજી વખત જે ઓફર કરવામાં આવશે પેલા ઝૂંપડાવાસીને, તે અને ખાસ કરીને તે ગેરહાજર હોય ત્યારે એની પત્નીને, કે જુઓ ભાઈ પછી કંઈ થઈ જાય ને તો તમે અમને દોષ નહીં દેતા. આ રિવોલ્વર વગરની રિવોલ્વર, બંદૂકની ગોળી વગરની ગોળી. એટલે પત્ની કહેશે શું સમજો તમારા મગજમાં? તો કે જો ભાઈ તમારા ધણીને બહુ સમજાવ્યું, હજુ બીજા 5,000 આપવા તૈયાર છીએ, પણ પછી કંઈ અજુગતું બની જાય અને તમારો ચાંદલો ભૂસાઈ જાય તો એની જવાબદારી અમારી નહીં. એટલે કેટલી લોજિકલ વાત કે એની જવાબદારી મારી નહીં, છૂટી ગયા. આ હિંસા જે થાય તેની જવાબદારી મારી નહીં, કારણ કે કહી શકે ભગવાનના દરબારમાં મેં ચેતવણી આપેલી. વાહ ચેતવણી! આવી ભવ્ય ચેતવણી જોઈ છે. મની એટ એની કોસ્ટ, ધેટ ઇઝ ધી મોસ્ટ વાયલન્ટ સેન્ટેન્સ. હવે રાજકારણીઓએ બીજું સ્લોગન અપનાવ્યું. એવો આપણા ભાઈબંધો, આપણામાંથી જ આવેલા. હજુ સુધી કોઈ દિવસ એ બન્યું છે કે કુવા કરતા જુદું પાણી હવાડામાં આવ્યું હોય? બને જ નહીં. આ લોકસભા એ હવાડો છે અને આપણી જ જ્ઞાતના માણસો ત્યાં બેસે છે. આપણી જેટલી અપ્રમાણિકતા તેટલી જ ત્યાં, જરાય વધારેની જરાય ઓછીની. એનું પીએચ વેલ્યુ પણ સરખી. પીએચ વેલ્યુ એ લોકોનું પણ એક હિંસક સ્લોગન છે મિત્રો. એ સ્લોગન છે પાવર એટ એની કોસ્ટ. આખી પાર્લામેન્ટમાં એક ગંધાતું વાક્ય બોલાયા વગર સંભળાય છે, નહીં બોલાય છતાં સંભળાય છે. એની હાવ, અમારે સત્તા વગર નહીં ચાલે, અમને બધા વગર ચાલે, પણ સરકારી ગાડી, સરકારી સેક્રેટરી, સરકારી પ્રવાસ, સરકારી ભથ્થા, સરકારી વગર નહીં ચાલે. સરકારી ગાડીના પેટ્રોલનો ધુમાડો એટલો તો સુગંધીદાર હોય છે કે ગુલાબ જખ મારે. અને એનો જો ચસ્કો એકવાર લાગી ગયો પછી મુરલી દેવરા દરેક ચૂંટણીમાં ઉભા રહે. 5 વખત જીતે તો એ થાકે નહીં. આજના માણસનું લક્ષણ છે. અને મેં નામ લીધું એ તો એક જ નામ, માફ કરજો. બધી જ પાર્ટીમાં બધા જ લોકોને એકવાર સત્તાનો સ્વાદ ચાખ્યો એમાંથી છૂટવાનું મન નથી થતું. ગીતા નિષ્ફળ, બધા ધર્મગ્રંથો નિષ્ફળ. મિત્રો, સફળતા એટ એની કોસ્ટ, સક્સેસ એટ એની કોસ્ટ, આ એક મહારોગ છે. એટલે શું નિષ્ફળ જવું? ધેટ ઓલ્સો ઇઝ નોટ ગુડ. તે કે સફળતા માટે મથ્યા પછી એ ન મળે ત્યારે કોથળની જેમ બેસી ન પડવું, ધેટ ઇઝ ઓલ્સો એ ગુડ થિંગ. જયપ્રકાશ નારાયણે
કટોકટીના કારાવાસમાં એક કવિતા લખી. હું જયપ્રકાશને કવિ ગણતો નથી અને હું એમને ન ગણું તેથી એમનું કોઈ જૂટવાઈ જતું નથી. મારા સર્ટિફિકેટની એમને જરૂર નથી. પણ કવિતા ફાંકડી લખી સાહેબ. પહેલી પંક્તિ કેદમાં બેઠેલા જયપ્રકાશજી લખી રહ્યા છે. યહ જીવન વિફલતાओं से भरा है. પહેલી પંક્તિ યહ જીવન વિફલતાओं से भरा है. જયપ્રકાશની નિષ્ફળતાનું મૂલ્ય ઇન્દિરાજીની સફળતા કરતા અનેક ગણું છે. પરંતુ આપણી સમજમાં આવતું નથી, કારણ કે હિંસક સફળતા અહિંસક નિષ્ફળતા કરતા પણ આપણને વધારે આકર્ષક લાગે છે. ધીસ ઇઝ ધી હોલ એસેન્સ ઓફ નોન વાયલન્સ. મારે કોઈ પણ ભોગે સફળ થવું હોય તો ચાણક્ય જ બનવું પડે. એ દુશ્મનને એક પણ તક નહીં આપે, એક પણ છીંડું ન રાખે, પતાવી દે. નિષ્ફળ જવાનું ચાણક્યને ન પાલવે. નિષ્ફળ જવાનું અહિંસક માણસને જ પાલવે. તો જે અહિંસા છે, મારી દ્રષ્ટિએ હું જે નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છું, અહિંસા વૃત્તિ કેળવવામાં, તેને અંતે જે મને જડ્યું, મારી નિષ્ફળતાને અંતે જે જડ્યું, તે એ છે કે સફળતાનો નશો થોડો ઓછો થાય, આવકનો નશો થોડો ઓછો થાય, મારી કમાણીનો નશો જરા ઓછો થાય અને મારી કમાણી મારા કાબુમાં રહે. કમાણીના કાબુમાં હું નહીં, પણ કમાણી મારા કાબુમાં. આટલું જો સમજાઈ જાય તો કોને ફુરસદ છે હિંસક થવાની? હું તમને પૂછું કે કાલે જ તમે કેટલા લોકોના ખિસ્સા કાપ્યા, તો તમે કહેશો નથી કાપ્યા. કોણ ફુરસદમાં છે? એક માણસ અમારા શિબિરમાં આવેલો, બિલ્લીમોરા અવધૂતવાડીમાં, એણે પોતાનો પરિચય આપ્યો. ત્યારે કહ્યું કે છેલ્લા 32 વર્ષથી ચા પાણી સિગરેટ બીડી કશું પીધું નથી. હું કહું, આ તે કંઈ કહેવાની વાત છે? તમે તો તમારા પરિચયમાં એમ પણ કહ્યું હોત કે છેલ્લા 32 વર્ષથી એક પણ ખૂન નથી કર્યું, છેલ્લા 32 વર્ષથી કોઈનું ખિસ્સું નથી કાપ્યું. આ બધી સફળતાઓ છે. Just by being an ordinarily honest person, you will be away from all this nonsense. આ બધું કહેવા જેવું છે કે છેલ્લા 2 દિવસથી મેં પત્ની પર ક્રોધ નથી કર્યો. અરે તમારી તાકાત છે કે કરો? શું ડંફાસ મારો છો? શું ડંફાસ મારો છો? તો અહિંસા એક મનોવૃત્તિનું નામ છે. એટલું જો સમજી લઈએ તો અહિંસાની માવજત મનોવૃત્તિની માવજત વગર ન થઈ શકે એવું મને કંઈ સૂજે છે. અને જે સૂજે છે તે તમારી સમક્ષ લગભગ ધરી રહ્યો છું. માઇકલ કોર્ડાએ એક નવલકથા લખી, હિટલરના જીવન પર આધારિત એવી નવલકથા. એનું નામ છે વર્લ્ડલી ગુડ્સ. એમાં એક પાત્ર આવે છે. એ પાત્રના 2 વિધાનો છે. એ 2 વિધાનોમાં સાક્ષાત અહિંસા પ્રગટ થાય છે. એ 2 વિધાનો એવા છે કે એવો વહેમ પડે કે મહાવીર સ્વામીએ તો આ વિધાનો ન કર્યા હોય. હિટલરને એમાં શાકાહારી બતાવવામાં આવ્યો છે અને શાકાહારની તરફેણ કરતો બતાવવામાં આવ્યો છે. જેણે 10 લાખ માણસોને ગેસ ચેમ્બરમાં ભોજી માર્યા અને ભોજી માર્યા પછી એક ભોજનના ડિનર પાર્ટીમાં એમ કહ્યું કે આ તો પ્રભુએ સોંપેલું કામ મેં પૂરું કર્યું છે. તે હિટલર શાકાહારી. એટલે માત્ર શાકાહારી થઈ જવાથી અહિંસક થઈ જવાય છે એ બ્રહ્મ ન રહીએ એટલા માટે મેં હિટલરનો દાખલો આપ્યો. કેટલા જૈન સંતાનો શાકાહારી નથી, હિટલર શાકાહારી હતો. અને છતાં હિટલરના શાકાહારને આપણે બહુ ચગાવવા જેવો નથી, કારણ કે ભાઈ બોલવા જેવું નથી, બોલવા જેવું જ નથી કંઈ. 10 લાખ માણસોનું મૃત્યુ જેના નામ પર, જેના ખાતે બોલે છે. એ નવલકથામાં એક પાત્ર, નામ પણ ભૂલી ગયો છું, 2 વિધાનો કરે છે. પહેલું વિધાન, વેરની વાનગી તો ઠંડી પડી જાય પછી જ આરોગ્યની સારી. એ ડિશ ઓફ રિવેન્જ ઇઝ બેસ્ટ ઇટન કોલ્ડ. આ વાક્ય છે એક્ઝેક્ટ. એનો અર્થ એમ થયો કે વેરને સમય આપો, એની મેળે એનું નિરસન થયા કરે. એ નિરસન થઈ જાય અને પછી તમારું વેર મટી જાય. ટાઈમ ઇઝ ધી રેમેડી. ઠંડી પડવા દો વાનગીને, પછી તમારી દિલચસ્પી એમાં ન રહે. વોટ ઇઝ સેન્ટન્સ! અને બીજું વાક્ય તો અદ્ભુત છે મારી દ્રષ્ટિએ. કે છે ધી બેસ્ટ વે ટુ ટેક રિવેન્જ, વેર લેવાનો ઉત્તમોત્તમ રસ્તો, ધી બેસ્ટ વે ટુ ટેક રિવેન્જ ઇઝ ટુ લીવ વેલ. સુંદર રીતે જીવવું એ વેર લેવાનો ઉત્તમોત્તમ રસ્તો છે.
મિત્રો, અહિંસાની મનોવૃત્તિ અથવા તો સાયકોલોજી ઓફ નોન વાયલન્સ આ બે વિધાનોમાં પ્રગટ થાય છે. એટલી સુંદર કદાચ કોઈ શાસ્ત્રમાં પણ પ્રગટ નહીં થતી હોય. એક બાજુ દુનિયા પહેલી વખત કોક્રોચને સમજવા મથી રહી છે. નેલ્સન મંડેલાની આત્મકથા બહાર પડી છે. અહિંસાનું મનોવિજ્ઞાન નેલ્સન મંડેલાની આત્મકથામાં બહુ જુદી રીતે પ્રગટ થતું મેં જોયું. એક નાનકડો પ્રસંગ મંડેલા ટાંકે છે. કહે છે કે એક વખત હું શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ગોરી સ્ત્રી ગટરમાં ઊભી ઊભી માછલીના હાડકા વીણતી હતી. ભિખારણ હતી. મંડેલા કહે છે કે મને ખબર હતી કે કેટલાક ગોરાઓ પણ ગરીબ હોય છે, પણ નજરે જોવાનું બન્યું નહોતું. પછી કહે છે that white lady was extremely poor but not unattractive. આટલી ફ્રેન્કનેસ બચી છે. હજુ હું પાસે ગયો. સામાન્ય રીતે હું કાળા ભિખારીઓને ભીખ આપતો નથી, પણ કોણ જાણે કેમ, હવે સમજજો, મેં એ સ્ત્રીને ભીખમાં થોડા પૈસા આપ્યા. પછી છેલ્લે આ પ્રસંગ ટાંકીને એમ લખે છે કે ગોરા હોવું અને ગરીબ હોવું, કાળા હોવું અને ગરીબ હોવું, કાળા હોવું અને ગરીબ હોવું એ બિલકુલ નોર્મલ બાબત હતી આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકામાં. પણ ગોરા હોવું અને ગરીબ હોવું એ ટ્રેજેડી હતી. પછી આગળ ચાલે છે કે હું જેલમાં હતો ત્યારે એકલતાની પીડા મને કોરી ખાતી. ત્યારે જેલમાં ફરતા કીડી મંકોડાઓ પણ મને પોતિકા લાગતા, પ્રાણી મિત્ર. અને પછી કહે છે કે શું વાત કરું, ક્યારેક ક્યારેક તો હું વાંદા સાથે વાતચીત કરતો. 27 વર્ષ જેલમાં રહ્યો માણસ. કે છે હું વાંદા સાથે વાતચીત કરતો. માણસ એકલો પડે ત્યારે વાંદો પણ મિત્ર બની શકે. અહિંસાનું જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન સાથે મન જોડાયેલું છે. પરિણામે મની એટ એની કોસ્ટ, કોઈ પણ ભોગે પૈસો મળવો જોઈએ, કોઈ પણ ભોગે સફળતા મળવી જોઈએ. મિત્રો, બિઝનેસના ક્ષેત્રમાં આજે એક શબ્દ કાને સતત અથડાય છે. સારો શબ્દ હોવા છતાં અથડાય છે. સારો શબ્દ હોવા છતાં એ ટૌકાની માફક દાખલ નથી થતો આપણા કર્ણમૂળમાં. એ શબ્દ છે ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશનનો એક જ નમૂનો પેશ કરું તમારી સમક્ષ. એક નમૂનો 1957ના કોકોકોલા કંપનીના એન્યુઅલ રિપોર્ટમાં 3 વિધાનો કરવામાં આવ્યા છે. પહેલું વિધાન, આજથી 1 અબજ કલાકો પહેલા, પહેલું વિધાન, આજથી 1 અબજ કલાકો પહેલા પૃથ્વી ઉપર માનવ જીવનનો આવિર્ભાવ થયો. બીજું વિધાન, આજથી 1 અબજ મિનિટો પહેલા ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ આ પૃથ્વી પર થયો. અને હવે ત્રીજું વિધાન, તોફાની વિધાન, કોકોકોલાને છાજે તેવું વિધાન, કે છે 1 બિલિયન બોટલ્સ અગો, 1 બિલિયન બોટલ્સ અગો, 1 અબજ બાટલીઓ બહાર પડી તે પહેલા ગઈકાલે સવારે સુંદર સૂર્યોદય થયો હતો. 1 અબજ વર્ષ પહેલા માનવજાતનો આવિર્ભાવ, 1 અબજ મિનિટો પહેલા ખ્રિસ્તી ધર્મનો આવિર્ભાવ અને 1 અબજ બોટલો પહેલા ગઈકાલે મજાનો સૂર્યોદય થયો હતો. એટલે ગઈકાલે સૂર્યોદય પછી જે 24 કલાક ગયા એમાં અમારી 1 અબજ બાટલીઓ બહાર પડી. ધીસ ઇઝ ગ્લોબલાઇઝેશન. હવે જરાક આગળ વધીએ અહિંસાની દિશામાં, સૂક્ષ્મ અહિંસાની દિશામાં. કદાચ કંઈ પત્તો લાગી જાય, આપણો કંઈક મળી જાય. વી આર ઇન્ક્વાયરિંગ. આઈ એમ પ્રોસીડિંગ ઇન અ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી. તો જો બિઝનેસમાં ગ્લોબલાઇઝેશન હોય તો અહિંસામાં નહીં? ગ્લોબલાઇઝેશન ઓફ નોન વાયોલન્સ, because globalization of violence has already taken place. પોખરણમાં અણુ ધડાકો થયો
એ રાષ્ટ્રીય પ્રશ્ન નથી રહેતો. એની તરફેણ અને એની વિરોધ એ બંને જ આંતરરાષ્ટ્રીય બની જાય છે. નો પ્રોબ્લેમ ટુડે, નો રિયલ પ્રોબ્લેમ ટુડે કેન બી નેશનલ, ઇટ હેઝ ટુ બી ઇન્ટરનેશનલ. એનો અર્થ એમ થયો કે બિઝનેસમાં જે ગ્લોબલાઇઝેશન છે એ ગ્લોબલાઇઝેશન આપણને શું કરવા માટે મજબૂર કરે છે, જેમાંથી આપણે મની એટ એની કોસ્ટ પર આવ્યા છીએ સાહેબ. મની એટ એની કોસ્ટની મનોવૃત્તિ જન્મી તેની માટે કોણ જવાબદાર છે, દુનિયાનું કયું પરિબળ જવાબદાર છે, તે હું તમને બહુ બારીકાઈથી કહેવા માંગુ છું. કદાચ ફાઇન ટ્યુનિંગ જેને કહીએ છીએ, આ ફાઇન ટ્યુનિંગનો સવાલ છે. 3 વિધાનો કરું છું મારા વિચારના, મારી દલીલના સમર્થનમાં. આપણને તરસ તો પાણીની જ લાગે છે. તરસ લાગે ત્યારે એ પાણીથી જ મટે છે. પણ તરસ ન લાગી હોય તોય પીવાનું મન થાય, એનું નામ કોકા કોલા. તરસ લાગી હોય તો પાણી પીવાનું મન થાય, પણ તરસ ન લાગી હોય તોય જે પીવાનું મન થાય તેનું નામ કોકા કોલા. આજના મનુષ્યને 3 મુખ્ય સમસ્યાઓ, સાદી સીધી, કે જેમાંથી હિંસાનો ફુવારો ઉડે છે, તે 3 વિધાનો થયા. તરસ ન લાગી હોય તોય પીવા માટે આજનો મનુષ્ય સમર્થ છે. કોઈ આદિવાસી 100 વર્ષ પહેલાનો કોઈ માણસ તરસ ન લાગી હોય ત્યારે પીતો નહોતો. આઈ મીન પાણી. અમે પીતો એટલે જ પેલું, અમે ડ્રિંક્સ લેવાના છીએ ત્યારે કોઈ તમને એવું વિચાર આવે છે કે લોકો ઓરેન્જ લેશે? અમે આજે રાતના ડ્રિંક્સ લેવાના છે એમ બોલો એટલે તમને સ્કોટલેન્ડ જ યાદ આવે. કોઈ પાણીને યાદ કરે, કોઈ છાશને યાદ કરે, કોઈ લીંબુના શરબતને યાદ કરે. તમે કોઈ દિવસ છાશની જાહેરાત જોઈ? કોઈ દિવસ નારિયેળ પાણીની જાહેરાત જોઈ? કોઈ દિવસ લીંબુ પાણી આરોગ્યવર્ધક છે માટે એની જાહેરાત જોઈ? મધ સાથે હોય તો વધારે સારું એવું કોઈ રૂપાળી છોકરી આવીને તેણે કહ્યું કે લીંબુ પાણી પીઓ. જે વસ્તુઓ પરમ પ્રાસાદિક છે એની જાહેરાત નથી કરવી પડતી. સિગરેટની જાહેર ખબર હોઈ શકે, સિગરેટ ન પીવાની જાહેર ખબર હોવી જોઈએ, પણ નથી. આપણા ટીવી વાળા કે આપણું માનવાના છે, અને આપણું માનતા હોત તો આ દેશ સારું છે કે આપણું માનતા નથી. મિત્રો, પહેલી સમસ્યા એ કે તરસ ન લાગે તો આજનો માણસ પી શકે છે. બીજી સમસ્યા એ ભૂખ ન લાગી હોય તો એ ખાઈ શકે છે. શું પ્રાપ્તિ છે સાલે! આપણી સભ્યતા કેટલી આગળ વધી કે ભૂખ ન લાગે તો એ ખવાય. અને તમને આ વિધાનના સમર્થનમાં એક વાક્ય કહું. અમે નાના હતા ને રમણભાઈ પાદરાના છે એટલે કહું છું, ગામડાના માણસ છે, હમણાં સુધરી ગયા, ગામડાના માણસ છે. મેં એમનું જીવન વાંચ્યું છે, પાદરાવાળું બધું વાંચ્યું છે એટલે કહું છું. સાહેબ, અમે એવું બોલતા કે કાલે તો છેક 10 વાગે સૂતા. છેક, યાદ કરો, છેક 10 વાગે સૂતા. ઉજાગરો કહેવાતો. હવે તો 12 વાગે સુઈ ગયા કે કાલે તો ટાઈમસર સૂતા, 12 વાગે સુઈ ગયેલા બધા. 1:30 વાગે ઉજાગરો કહેવાય, 2 વાગે ઉજાગરો કહેવાય, 12 વાગે તો કે ઉજાગરો. આજના યુવાન માટે મળસ કે 10 વાગે નો એલાર્મ મૂકવો પડે છે. 10 વાગે નથી ઉઠતા અને જગાડો ત્યારે જે દાંતિયા કરે છે. અરે સાહેબ, ઘરે ઘરે કહાની છે. તમે વહેલા જાગી જાઓ છો, ઉંમર થઈ છે, જૂની ટેવ છે. પત્ની ને પતિ જલ્દી જાગી જાય છે, પછી એ લોકોને સતત 2 કલાક સુધી એમ જ થયા કરે, હજુ પેલા જાગ્યા નહીં. આ આપણી કહાણી છે સાહેબ, એક ઘરની કહાણી કે હજુ પેલા બેડરૂમમાંથી બહાર જ નથી આવ્યો. આપણે બધી રીતે પરવારી ગયા તોય. અરે તમે પરવારી જ ગયા છો, બધી રીતે પરવારી ગયા છો. તો કે છે તમે ઉબેરોયમાં કે તાજમાં જજો. અમે લોકો એટલે રમણભાઈ ને હું ગામડિયા 10 વાગે તો જમી લેતા. એ લંચનો સમય ખસતો ખસતો ઓફિસ વાળું બહુ ચાલુ થયું ત્યારે 11 નો આવ્યો. 10:30 જમતા, 11 ઓફિસ. કેટલાય લોકો 11 વાગ્યા પહેલા જમી લેતા. પછી 12 થયા, પછી 1 થયો, 1:30 થયો, 2 થયા. અત્યારે તમે કોઈ પણ સારી હોટલમાં જાઓ તો 3 વાગ્યા સુધી લંચનો સમય ઉત્તરાયણના સૂર્યની માફક પૂર્વાકાશે ખસતો 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 7:30 વાગ્યા ખલાસ થઈ ગયો. 3 સુધી લંચ અને પછી ડિનર નહીં ખસે એવું બને.
ડિનર પહેલા અમે લોકો વાળું પાણી કરતા, ત્યારે સંધ્યા સમય થાય તે પહેલા જૈન ધર્મ જાણતા નતો ત્યારે પાળતા હતા. એક ખેડૂત નોન જૈન પટેલો, દેહાઈઓ, અનાવિલો, પીપલ ગભણનો દેસાઈ બધા 6 વાગે તો જમી લેતા. કોઈને ખબર નહોતી કે નિશા ભોજન, નિશા રાત્રિ ભોજન ત્યાગ. વળી પાછા આપણે હોશિયાર લોકો નિશા અને રાત્રિ બે ભેગા કરીએ. નિશા રાત્રિ ભોજન ત્યાગ એટલે રાત્રિ ભોજનનો ત્યાગ. હું કહું છું આના જેવું સોનેરી સૂત્ર નથી બીજું હેલ્થ માટે. જૈન ધર્મ તરફથી બહુ મોટી ભેટ મળી. એક તો રાત્રિ ભોજન ત્યાગ અને બીજું ખાખરા. આખી દુનિયા જૈન ધર્મનો આભાર માને તેટલો ઓછો છે આ બે વસ્તુ માટે. પણ ખાખરા રહી ગયા ને પેલું ચાલ્યું ગયું. સાહેબ મેં કોઈ દડો પ્રયત્ન નથી કર્યો સૂર્યાસ્ત પછી ન જમવાનું વ્રત નથી લીધું, પણ કાલે કુમુદબેન હતા 9 વાગે ખાવું પડ્યું. જૈન છે એટલે. કારણ કે કંઈક એવો પ્રોગ્રામ હતો કે રાતના કોઈ 2 વાગે વિમાનમાં જવાનું હતું, એટલે નિરાંતે બધું મોડું થયું. મારે માટે તો અશક્ય. હવે તમે તાજમાં જઈ આવો તો 10 વાગે ડિનર નોર્મલ, 9 વાગે એબનોર્મલ, 11 વાગે વધારે નોર્મલ અને 12 વાગે પાછું એબનોર્મલ પણ ચાલે. અને 12 વાગે જે માણસ ખાય એને બધા જ સૂર્યના રિધમ તોડી નાખ્યા. રિધમ તોડવા એ પણ હિંસા છે. અને આખું જીવન રિધમ પર છે, લય ઉપર આખું જીવન ટકેલું છે. એવું વરાહ ઉપનિષદમાં કહ્યું છે. લય એટલે શું તે સમજવું હોય તો વરાહ ઉપનિષદ વાંચવું પડે. તો વગર ભૂખે ખાવાની કળા, વગર તરસે પીવાની કળા, વગર ભૂખે કાવાની કળા, અને ત્રીજું મહા ખતરનાક વિધાન છે મિત્રો, વગર થાકે આડા પડવાની કળા. વગર થાકે, બિલકુલ થાક નથી. ઘોડા જેવો હમણાં ઉઠ્યો છે, પંચકલ્યાણી ઉઠ્યો હમણાં, કે જરાક આડો પડું. ભાઈ તું કંઈક તો કર્મ કર. મિત્રો બધું જ તૂટે છે, રિધમ તૂટે છે, એમાંથી અશાંતિ જન્મે છે. અને ગીતાએ વિધાન કર્યું અશાંતસ્ય કુતઃ સુખમ. એક માણસની ઝંખના સુખ અને શાંતિની, પણ સુખ અને શાંતિનો ઉલાળ્યો થઈ જાય એવી દિનચર્યા. અહિંસાનો સંબંધ સાત્વિક દિનચર્યા સાથે છે. અહિંસાનો સંબંધ સાત્વિક કમાણી સાથે છે. હરામની કમાણી અને અહિંસા વચ્ચે કોઈ બંતર નથી. ક્યારના ડાયવોર્સ થઈ ચૂક્યા છે બંનેના. ઇમ્પોસિબલ. બુદ્ધે એને માટે શબ્દ વાપર્યો સમ્યક આજીવ. મિત્રો લય તૂટે, કોસ્મોસનો લય તૂટે, વિશ્વ નિર્મિતિનો લય તૂટે ત્યારે ઇકોલોજી ડિસ્ટર્બ થાય છે. મારો લય તૂટે ત્યારે મારી જીવનચર્યા ડિસ્ટર્બ થાય છે, ખલેલ પામે છે. આને લીધે ગ્રેસ તૂટે છે. આ ગ્રેસ શબ્દ અંગ્રેજીનો અનુવાદથી પર છે. એનો કોઈ પર્યાય તમને ગુજરાતીમાં જડી શકે એમ નથી. ખાતરી આપું છું, ટ્રાય કરજો. તમારે ગ્રેસ પર જ પાછા આવવું પડશે. એટલો મૌલિક શબ્દ છે. આઈ સે વિથ લિટલ બોલ્ડનેસ, થોડી ઉદ્દંડતા સાથે હું કહેવા માંગુ છું, વાયોલન્સ ઇઝ ડિસ્ગ્રેસફુલ ફિનોમિનન. નવી પેઢીને તમે ધર્મના સંદર્ભે વાયોલન્સ, નોન વાયોલન્સ નહીં સમજાવતા. હું જ્યારે ઊંટ પ્રત્યે કરુણા બતાવીને એવા વર્તનથી, ક્રૂરતાથી બચવા મથું છું ત્યારે મારું વર્તન ગ્રેસફુલ છે. લેટ અસ નોટ કોલ ઇટ નોન વાયોલન્ટ, લેટ મી બી ગ્રેસફુલ. એકંદરે હું સાદી સભ્યતા, સાદી ખાનદાની, ગુડ મેનર્સ આઈ છે, ગુડ મેનર્સ. વાયોલન્સ મીન્સ બેડ મેનર્સ. કતલખાનું એટલે બેડ મેનર્સનું સ્મારક. અને મેં વશિષ્ઠનો દાખલો આપીને થોડું જોખમ ખેડીને તમને કહ્યું કે આપણી યાત્રા તો સૂક્ષ્મ અહિંસા તરફ જ છે. કારણ કે વશિષ્ઠના જમાનામાં દુષ્યંત મૃગયા કરવા નીકળી શકતો હતો. આજે કોઈ માયનો પૂત શિકારખાને જતો નથી. જાય છે તેની ટીકા થઈ જાય છે. આફ્રિકામાં થાય છે, અહીંયા પણ બોરીવલીના પાર્કમાં થયેલી. કોઈ જાણીતા માણસના સંતાને શિકારખાને શિકારની ચેષ્ટા કરેલી અને એની ટીકા થયેલી. અને તે ટીકા જૈનો તરફથી બહુ નહોતી થઈ જેટલી પર્યાવરણવાદીઓ તરફથી થઈ હતી. ધીસ ઇઝ ધી પોઝિટિવ ક્લાઇમેટ ધેટ વી આર ગેટિંગ.
વશિષ્ઠના જમાના કરતાં આપણો જમાનો સારો છે. કોઈ દિવસ કળિયુગને વગોશો નહીં, કોઈ દિવસ કળિયુગને વગોશો નહીં. આના જેવો શ્રેષ્ઠ યુગ બીજો કોઈ નથી. જ્યારે માંસાહાર અંગે દુનિયા એક જુદી જ દ્રષ્ટિથી વિચારવાનું શરૂ કરે છે. કોઈ મુસલમાન શાકાહારી હોઈ શકે, હોઈ શકે. મારી પાસે આંકડા લાવ્યો છું, આંકડા નથી આપતો, પણ જે વરખ મીઠાઈ ઉપર ચોડવામાં આવે છે એ વરખમાં કેટલી ગાયો કપાય છે તેનું એક વાક્ય આપીને પછી મારું વક્તવ્ય પૂરું કરવાની રજા લઉં છું. હિન્દુસ્તાનમાં 275 ટન વરખ વપરાય છે અને તે 5,16,000 ગાયોના આંતરડાના એક પ્રોડક્ટમાંથી બને છે. માત્ર એમાંથી જ બને છે એવું નથી, એટલું સારું. અને તેને માટે 17,200 પ્રાણીઓની કતલ કરવી પડે છે. આ વરખ આપણા જીવનમાં પ્રવેશી ગયા છે. દૂધીનો હલવો, સાદી સીધી વાત. એની પર પેલું નહીં ચોડેલું હોય તો સ્વાદમાં શું ફેર પડે? આપણે મીઠાઈવાળાઓને તો જઈને સમજાવવાની જરૂર છે કે પેલું વરખ વગર ના આપે તો જ અમે લઈએ. તમે 15 જણા જશો ને, બીજી વખત જુદું રાખશે. કેટલી હોટલોમાં જૈન વાનગીઓ નથી હોતી? તો વરખ વગરની મીઠાઈઓ, તેને જૈન મીઠાઈઓ કહો. હું જૈન નથી છતાં તમારા ટેકામાં છું, કારણ કે આ જ સાચી દિશા છે. કહે છે કે મધ્યમ વર્ગનો સરેરાશ હિન્દુસ્તાની 4 માણસોનું કુટુંબ હોય, એટલે હિન્દુસ્તાન જો નસીબદાર હોય અને 2 બસ કરે તો 4નું, તે દર વર્ષે 100 કિલોગ્રામ મીઠાઈ ખાય છે. દિવાળીમાં જરાક એવરેજ વધી જાય છે અને બ્લડ શુગર લેવલ પણ વધે છે. અને તે કહે છે કે 40 વર્ષમાં એ કુટુંબ જે ખાય છે વરખ, તે 3 ગાયો ખાધા બરાબર છે. આ આંકડા છે. આવી નાની નાની વાતોનું મહત્વ ખૂબ છે, ખૂબ છે. આ વાતને અહીંયા અટકાવી દઉં છું. તમે શાંતિપૂર્વક સાંભળ્યો, મને એ માટે આભાર માનું છું. છેલ્લે એક વાર્તા, કે શક્યતા તો એટલી પડેલી છે આજે મહાવીર સ્વામીના ઉપદેશમાં, એટલી તો મોટી શક્યતા પડેલી છે કે જેનો અંદાજ આવવો મુશ્કેલ છે. આવતા 5-10 વર્ષમાં, આ સદીની શરૂઆતના 2010 સુધીમાં કેવી કેવી દુકાનોએ તમે જશો અને કેવા કેવા આગ્રહો રાખશો એનો અંદાજ તમને ને મને અત્યારે નથી. તમે કહેશો કે આ મને બતાવો, આમાં શું છે? ક્યાંય એનિમલ ક્રુઅલ્ટી છે? આઈસ્ક્રીમ હશે, તમે કહેશો કે વેજ આઈસ્ક્રીમ કે નોન વેજ આઈસ્ક્રીમ? ધેર ઇઝ નોન વેજીટેરિયન આઈસ્ક્રીમ. એક જગ્યાએ જે લોકોએ મહાવીર સ્વામીનો ઉપદેશનું એક વાક્ય પણ વાંચ્યું નથી એવા લોકો પણ આ વર્ણગી કરવાના છે. એ જ મારી આશા છે. અમેરિકનો કરે છે, કરી રહ્યા છે. નવી નવી દુકાનો નીકળી રહી છે. એક દુકાનમાં હું ગયો હતો, એનું નામ હતું જેન્ટલ સ્ટ્રેન્થ સ્ટોર. જેન્ટલ સ્ટ્રેન્થ. ઇટ વોઝ એ શોપ, નોન વાયલન્ટ શોપ. કોઈ અહિંસક દુકાન હોઈ શકે? દુકાનમાં તો થોડી હિંસા ગલ્લા પર થાય જ. તેથી મેં ગલ્લા પર કામ કરનારા અપ્રામાણિક માણસ માટે શબ્દો વાપરેલો. જેમ જલ્લાદ હોય છે તેમ ગલ્લાદ હોય છે. આ મેં ગયા વર્ષે પણ કહ્યું, હું પુનરાવર્તન કરી રહ્યો છું. એટલી છૂટ તો રમણભાઈ મને આપે છે, ઉદાર છે. તો ગ્લોબલાઇઝેશન ઓફ નોન વાયલન્સ. એક રાજા હતો. એ રાજાએ એક માણસને ફાંસીની સજા ફરમાવી. રાજા વાજાને વાંદરા, ક્યારે ગુસ્સે થાય કહેવાય નહીં. પેલા ફાંસીની સજા પામનારે ફાંસી પામતા પહેલા છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે કહ્યું કે રાજા સાહેબને મળવું છે. છૂટ. રાજાએ કહ્યું કે મળવા દો. પેલો રાજા પાસે ગયો, કે છે જહાંપના, તમે જો મને તક આપો તો તમારો જે ઘોડો ઊભો છે ને એ ઘોડાને હું આકાશમાં ઉડતા શીખવાડી દઉં. ધી હોર્સ વિલ ફ્લાય. રાજા માથું ખજોડવા માંડ્યો. કહે છે કે એવામાં ઉડતો ન થયો ઘોડો તો કે 1 વર્ષ આપો, અને વર્ષમાં ઉડતો નહીં થાય તો તમારે મને ફાંસીની સજા છે જ, આપી દેવાની. રાજાને થયું કે ચાલ નહીં, ટ્રાય કરવામાં શું જાય. પેલા કહ્યું કે 1 વર્ષ મને આપો, હું ઘોડાને દરરોજ તાલીમ આપીશ, અને 1 વર્ષમાં ઘોડો ઉડતો નહીં થાય તો તમારે મારું ડોકું જડથી જુદું કરી નાખો. હું ક્યાં વચ્ચે આવું છું? પાછો કેદમાં ગયો, જીવતો. પડોશીના કેદીએ પૂછ્યું
પેલા સજા પામેલા માણસને કે તને લાગે છે કે ઘોડો ઉડતો થશે? કે કોણે કહ્યું કે ઘોડો ઉડે? મને તો ખાતરી છે કે ઘોડો નથી ઉડવાનો. તો પછી ત્યાં આવું કેમ ગપ્પુ માર્યો? કે જો સાંભળ, કદાચ 1 વર્ષમાં રાજા ગુજરી જાય અને કદાચ એવું બને કે રાજા જીવતો રહે, કદાચ હું ગુજરી જાઉં તો આ બધો ત્રાસમાંથી હું ગુજરી જાઉં એમ પણ બને. અને પછી ત્રીજું કહ્યું, અને કોને ખબર, કદાચ ઘોડો ઉડે પણ ખરો. જે સમભાવની બેને વાત કરી, તે સમભાવ ફાંસીને માછડે જવાની ફરજ પડી છે જેને, એવા માણસે બતાવ્યો એમ કહીને હું એટલું જ કહેવા માંગુ છું કે કદાચ શબ્દ બહુ મોટો છે. કદાચ શબ્દ સંપૂર્ણપણે અહિંસાથી ભરેલો છે. નવી પેઢીને જોઈને નિરાશા થાય છે, પણ દરરોજ ફાધર ને મધર તરીકે યાદ રાખજો, કદાચ એ માંસાહાર છોડે પણ ખરો, કદાચ એ સમણ સુત્તમ વાંચે પણ ખરો, કદાચ એ પ્રમાણિકપણે જીવન ગુજારે પણ ખરો. ધીસ પરહેપ્સ ઇઝ અ વેરી નોન વાયલન્ટ ટર્મ. આ કદાચ પરની શ્રદ્ધા એ ભગવાન પરની શ્રદ્ધા છે. કારણ કે આ કદાચમાં પ્રોબેબિલિટીનું કાવ્ય પ્રગટ થાય છે, ચાન્સનું કાવ્ય પ્રગટ થાય છે. ક્રિકેટ કેમ આકર્ષક લાગે છે? ચાન્સ ઇઝ અ ગેમ ઓફ ચાન્સ. અને તેથી શ્રી અરવિંદે કહ્યું, ચાન્સ ઇઝ a pseudonym when the God does not want to put his signature. ચાન્સ, પ્રોબેબિલિટી, શક્યતા, કદાચ, યદૃચ્છ એ એક એવી બાબત છે કે ભગવાને જ્યારે પોતાના હસ્તાક્ષર કરવા નથી માગતો ત્યારે એ પ્રોબેબિલિટી પર છોડી દે છે. કોઈ નિરાશ થવાની જરૂર નથી. કદાચ આવતી પેઢી આપણા કરતાં વધારે સારી રીતે અહિંસક જીવન ગાળે એ શક્ય છે, કારણ કે અહિંસાના દિવસો આવી રહ્યા છે. મહાવીર સ્વામીના ઉપદેશનો અમલ થાય એવી બધી જ અનુકૂળ પરિસ્થિતિ અત્યારે છે. નિરાશ થવાની જરૂર નથી. કદાચ પરહેપ્સ હિન્દુસ્તાનના રાજકારણીઓ સુધરે પણ ખરા. થેન્ક યુ.